વાત કરીએ તો ઉત્તર ભારતમાં કેટલો વરસાદ છે, કેવો છે તેની પણ આપણે વાત કરવી જરૂરી છે। ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી, ઉત્તરાખંડથી લઈને કેરળ સુધી આકાશી ગર્જના એવી થઈ કે કુદરતની સામે માનવી લાચાર બની ગયો। અડધા ભારતમાં હજુ પણ આકાશી આફત છે। આ શરૂઆત થઈ છે। આવનારા સમયમાં પણ ભારે વરસાદની ચેતવણી કેટલાક ભાગોમાં આપવામાં આવી છે। ત્યારે જુઓ ક્યાં કેવો છે વરસાદ। અડધા દેશમાં જળ પ્રલય, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી વરસાદે કરી જોરદાર બેટિંગ। ભારે વરસાદ બાદ મુંબઈના ઘણા વિસ્તારોની હાલત ખરાબ છે। મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી ફરી એકવાર શહેરની પોલ ખુલી ગઈ। મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના થાણે અને પુણેમાં પણ ભારે વરસાદ પડ્યો। વરસાદ પછી ઘણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા બની। અનેક વિસ્તારમાં રસ્તા પર વૃક્ષો પડ્યા। બેંગલુરુમાં સતત ચોથા દિવસે વરસાદ પડ્યો અને પાણી ભરાયા। ગોવા અને આસામમાં વરસાદી આફતના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। આ દરમિયાન હવામાન વિભાગે મંગળવારે માહિતી આપી કે કર્ણાટક કિનારાથી પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર ચક્રવાતી દબાણની શક્યતાને કારણે 21 થી 24 મે દરમિયાન મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અરબી સમુદ્રમાં દબાણ બની રહ્યું હોવાથી આ સિસ્ટમ બની છે, જેના કારણે મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પુણે, કોંકણ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી। મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા બની ગઈ છે। વરસાદને કારણે લોકો પોતાના ઘરમાં કેદ થયા હતા। પુણેમાં વરસાદી તબાહી। વરસાદ તો ચાલુ છે, પણ તેની વચ્ચે હાલત થઈ તે જુઓ। ક્યાંક વૃક્ષો પડ્યા, ક્યાંક રસ્તા ધોવાયા, લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા તો લોકોના વાહનો બગડ્યા। કઈ હદે કુદરત કોપાયમાન થઈ અને વિનાશનું મંજર ઊભું કર્યું તે જોઈ શકાય છે। ગોવામાં રસ્તાઓ ધોવાયા। આ દ્રશ્યો ગોવાના છે। રાજ્ય અલગ અલગ હોય પણ સ્થિતિ એક સરખી। આકાશી આફત એવી આવી કે લોકોનું જીવન ઠપ થઈ ગયું। નદીમાં પાણીનો પ્રવાહ વહેતો થયો તેવા દ્રશ્યો ગોવામાં પણ જોવા મળ્યા। રસ્તાઓ શોધે ન જડે તેવી હાલત ગોવામાં પણ જોવા મળી। આસામ જળ પ્રલય। ઘર તૂટ્યા, રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું। ક્યાં જવું, કેવી રીતે જવું, બધું જ અટકી પડ્યું। આ હાલત થઈ આસામની। આસામના કેટલાક ભાગોમાં જળ પ્રલય જોવા મળ્યો। એક વ્યક્તિ છત પર ચડીને તબાહીને જોઈ રહ્યો છે। લાચાર બન્યા લોકો। કર્ણાટકમાં વરસાદી માહોલ। કર્ણાટકમાં પણ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ થયો। ચોમાસા પહેલા ચોમાસા જેવો માહોલ કર્ણાટકમાં પણ જોવા મળ્યો। ચોમાસા પહેલા જ વરસાદે નોન સ્ટોપ બેટિંગ કરી લીધી। ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ। ઉત્તર ભારતના પણ અનેક જગ્યાએ જોરદાર વરસાદ પડ્યો। દ્રશ્યો છે ઉત્તરાખંડના। ત્યાં પણ રસ્તાઓમાં પાણી થઈ ગયા। લોકોને વરસાદથી ગરમીમાંથી રાહત ચોક્કસ મળી, પણ અણધારે આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં પણ મૂક્યા। એક તરફ અરબ સાગરમાં બનેલી સિસ્ટમ તો બીજી તરફ દસ્તક આપી રહેલ ચોમાસું। બંનેનો માર લોકોને સહન કરવો પડશે તે નક્કી છે। હાલ તો હવામાન વિભાગે ચેતવણી આપી છે તે રાજ્યોમાં આવનાર સમયમાં આફતના વાદળો હજી પણ ઘમરોળશે। બ્યુરો રિપોર્ટ, TV9। સુપર પ્રાઇમ ટાઈમમાં હવેનો